બનાવશું સકરિયા માટલા ગાજર. તો સૌથી પહેલા બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે એક ખાડો ગોઠવું. તો ચાલો આપણે થોડાક મકાઈના પાંદડા તોડીએ. તો હવે આપણે ગોળાને ઢાંકવા માટે એક કેળનું પાંદડું તોડી લેશું. તમે જોઈ શકો છો આ કેળનું પાંદડું છે ને મારા જેવડું. તો સૌથી પહેલા આપણે લીલી મકાઈના પાંદડામાં નાખશું. તમે જોઈ શકો છો આપણે લીલી મકાઈના પાંદડા કંઈક આવી રીતે આમાં ગોઠવી દીધા છે. બધા જ ગાજરને આપણે ઘડાની અંદર ગોઠવી દઈશું. હવે આપણે ફરીથી લીલી મકાઈના પાંદડા ઢાંકી દઈશું. હવે આપણે તાપ કરવા માટે લાકડા લઈ જઈશું. હવે આપણે સૂકી મકાઈને પણ ઢાંકવા માટે લીધી છે. હવે આપણે સૂકી મકાઈથી ગોળાને સરસ ઢાંકી દઈશું. હવે આપણે કેળના પાંદડાને તોડીને ઉપર નાખી દઈશું. તો ચાલો આપણે છાણાને ખાડાની વચ્ચે મૂકી દઈએ. હવે આપણે આ ગોળાને અંદર ઊંધો વાળી દઈએ. હવે આપણે સાઈડમાં થોડી થોડી ધૂળ નાખી દઈએ. તો હાલો આપણે આના ફરતા લાકડા ગોઠવી દઈએ. હવે આપણે આને સળગાવી દેશું. હવે આપણે આને સળગાવી દેશું. હવે આપણા ગાજર બફાઈ ગયા છે. તો હવે આપણે આને પલટાવીને કાઢી લેશું. હવે આપણા ગાજર બફાઈ ગયા છે. તો હવે આપણે આને એક ડીશમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો આપણા સકરિયા ગાજર બનીને રેડી થઈ ગયા છે. તો તમે પણ તમારા ઘરે જરૂર ટ્રાય કરજો. મારી ગેરંટી છે કે તમે આવા કોઈ દી નહીં ખાધા હોય. અમારા રતાળુ ગાજર તો બહુ જ યમી બન્યા છે. જો તમને અમારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય બેટી કિચન નંબર 1.